હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર। તો ઘણા બધા દિવસો પછી આપણે મળી રહ્યા છે। એનું ખાસ રીઝન એ છે કે હું ફરવા માટે ગયો હતો શિમલા મનાલીની સાઈડ, કેમ કે જીવનમાં ફ્રેશ થવું પણ થોડું ઘણું જરૂરી છે, માત્ર તૈયારી જ પણ જરૂરી નથી। એટલે એક્ઝામ પતે એટલે થોડાક દિવસ રેસ્ટ કરી અને પછી પાછી નેક્સ્ટ એક્ઝામની તૈયારી આપણે ચાલુ કરી દેવી જોઈએ। તો આજે આપણે વાત કરશું કે ભાઈ, જેણે પણ ખાખીનું પેપર હતું એટલું બધું સારું નથી ગયું, તો હવે આગળ સીસીઈમાં શું ધ્યાન રાખવું, અથવા તો જેણે ખાખી આપી નથી તો પણ હવે સીસીઈ આવશે તો એમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જે ગઈ એક્ઝામમાં ભૂલ થઈ હતી એને કારણે, તો આપણે એ ચર્ચા કરશું। જ્યારે પણ હું એક્ઝામ આપતો અને મારી ભૂલ થતી, જ્યારે પણ મારી એક્ઝામ નબળી થતી, તો નેક્સ્ટ એક્ઝામ માટે હું કઈ રીતના તૈયાર રહેતો। જ્યારે મેં હેડ ક્લાર્કની એક્ઝામ આપી હતી એ સારી ગઈ હતી, પણ એની પહેલાંની હેડ ક્લાર્ક નબળી ગઈ હતી, તો મેં ક્યાં સુધારા કર્યા હતા મારી અંદર, એ પછી બિન સચિવ ક્લાર્ક ક્રેક કરી તો ક્યાં સુધારા કર્યા હતી ક્રેક કરી છે, તો એ આ વિડીયોની અંદર વાત કરવાની છે આપણે। એઝ અ સ્ટુડન્ટ તમે કેવું ફેસ કરતા હશો એ મને ખબર છે, અને એઝ અ સ્ટુડન્ટ તમને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, જે મેં મારી પાસમાં રાખ્યું છે, તો તમને થોડી ઘણી હેલ્પ મળી શકે છે આ વિડીયોની અંદરથી। તો પહેલાં તો સીસીઈની બુક લિસ્ટ બાબતે આપણે ઓલરેડી વિડીયો મૂકેલો છે, એ જોઈ લેજો, ગ્રુપ એ ગ્રુપ બી બંનેનો અને પ્રિલિમ્સનો પણ। અત્યારે આપણે પહેલાં ફોકસ કરશું કે પ્રિલિમમાં કઈ રીતના ધ્યાન રાખી શકાય, ને પછી પ્રિલિમ મીન્સ બંનેની કરતા હોય તો કઈ રીતના ધ્યાન રાખી શકાય, એ શોર્ટ એન્ડ સ્વીટ હું તમને કહી દઈશ। તો પહેલી વસ્તુ છે કે તમારી ભૂલો પકડો। પહેલી વસ્તુ એ છે કે તમારી ભૂલોને પકડો, ખાસ કરીને જેણે પણ પેપર આપ્યું છે ખાખીનું એના માટે ખાસ છે। એ ખાખીનું પેપર આપ્યું છે ભાઈ, મારે 120 જ થયા, મારે 128 જ થયા, તો બીજા કરતાં ક્યાં મારી ભૂલો વધારે છે જુઓ। મેથ્સ રિઝનિંગના ટોપિક જુઓ ખાસ, એમાં કયા કયા ટોપિકમાંથી વધારે માર્ક્સ કપાણા છે, શું મને આવડતા હતા એ ટોપિક, તો કેમ ખોટા પડ્યા છે, પ્રેક્ટિસ ઘટે છે, એની આપણે વાત કરીએ આગળ। પહેલાં ભૂલો શોધો। જીએસમાં કયા સબ્જેક્ટમાંથી માર્ક કપાણા છે, કરંટમાંથી માર્ક કપાણા, તો કેમ કપાણા, મેં કર્યું નહોતું, રિવિઝન નહોતું થયું, શું થયું છે, દરેક વસ્તુને પકડો। જુઓ, હું આ એક વસ્તુ ખાસ કરતો કે ભાઈ ભૂલો પકડી, મારી ક્યાં ભૂલ થઈ હતી, બીજા સ્ટુડન્ટ આપણા કરતાં શું કરવા આગળ નીકળી ગયા છે, હું કેમ પાછળ રહી ગયો છું, તો ખાસ એ ભૂલો પકડવાની છે પહેલી વસ્તુ। ભૂલો શોધી લીધી, જે પણ ટોપિક નબળા છે એને સ્ટ્રોંગ કરો। સ્ટ્રોંગ કઈ રીતના કરી શકાય ભાઈ, મેથ્સ રિઝનિંગ છે તો એને કઈ રીતના સ્ટ્રોંગ કરી શકાય। હવે પહેલી વસ્તુ કે ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે જેને મોક ટેસ્ટમાં સારા માર્ક આવતા હતા અને એક્ઝામની અંદર ખૂબ ખરાબ પરફોર્મન્સ થયું, મીન્સ કે એટલા બધા ન થયા એમ, તો એનું રીઝન શું હોઈ શકે? મને પણ ઘણા બધા વિદ્યાર્થીઓ મળ્યા, મારી સાથે ઓલરેડી 8-10 હજાર સ્ટુડન્ટો જે આપણી એપ્લિકેશનમાં જોડાયેલા છે, તો ઘણી જગ્યાએ બધાને ક્વેરીઝ આવતી હોય, ઘણાને હું કોલ થ્રુ કરતો હોય, તો એમાં ખ્યાલ હોય કે ભાઈ કેવી કેવી વસ્તુ થાય। તો ઘણા બધા કીધું કે સાહેબ આવું થયું, મારે મોક ટેસ્ટમાં સારા માર્ક આવતા પરંતુ ત્યાં ઓછા માર્ક આવતા, એનું રીઝન શું હોઈ શકે? તો રીઝન હોઈ શકે કે તમે મોક ટેસ્ટ આપો છો એ મોક ટેસ્ટ એક્ઝામની જેમ નથી આપતા, મીન્સ કે તમે જસ્ટ એમને બેઠા બેઠા મોક ટેસ્ટ આપી દો છો, તો આમ નોર્મલ નહીં। ટાઈમિંગ સેટ કરો, માહોલ બનાવો, શાંત જગ્યાએ બેસો અને સિરિયસલી લો કે ભાઈ આમાં ઓછા માર્ક આવશે તો હું આ કરીશ, હું વધારે વાંચીશ, કંઈક સજા આપો તમારા શરીરને। એક મિનિટ, એવું કરો કે ભાઈ જો હું આ મોક ટેસ્ટમાં મારે આટલાથી ઓછા માર્ક આવશે અથવા તો મારું નબળું પરફોર્મન્સ રહેશે તો હું 2 કલાક હજી વધારે વાંચીશ, એવું એક ચેલેન્જ આપો તમારે। મોક ટેસ્ટની ક્યાંથી પ્રેક્ટિસ કરીશ દરેક વાત કરીએ। પહેલી વસ્તુ કે મેથ્સ રિઝનિંગની પહેલાં વાત કરીએ આપણે। મેથ્સ એન્ડ રિઝનિંગમાં તમારે જ્યાં માર્ક કપાણા છે, ઉતાવળમાં માર્ક કપાણા છે, એ શું કરવા? તો લેક ઓફ પ્રેક્ટિસ ભાઈ, તમે પ્રેક્ટિસ નહીં કરી હોય, તમને એમ થાય કે મેં કરી છે, એ 30-40 પ્રશ્નો પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ ના કહેવાય। પ્લસ તમે દાખલો જુઓ, અઘરો લાગે તો ડાયરેક્ટ જવાબ જોઈ લેવાય અને પ્રેક્ટિસ ના કહેવાય, મથવું પડશે થોડું। હું આ જ વસ્તુ કરતો, મારું મેથ્સ રિઝનિંગ ખૂબ નબળું હતું, કોઈ દાખલો એક્ઝામ્પલ લીધું તમે, અઘરું આવ્યું તો એને મથો કે કઈ કઈ રીતના કરી શકાય, ભલે એમાં 5-10 મિનિટ બગડે સ્ટાર્ટિંગમાં, પછી એ પ્રકારનો દાખલો કોઈ દિવસ ખોટો નહીં પડે। નફો ખોટનો કોઈ દાખલો છે તો તમને એ પહેલાં 10% ખોટ, પછી 10% નફો, આમ તેમ કર્યું, તમે ગૂંચવાઈ ગયા શું કરવું, મગજને થોડુંક પ્રેશર આપશો તો જ ડેવલપ થશે મગજ, બાકી નહીં થાય, ડાયરેક્ટ જવાબ જોઈ લેશો નહીં થાય। એટલે મોક ટેસ્ટને સિરિયસલી આપો, પ્લસ પીવાયક્યુ કરો। પીવાયક્યુ ક્યાંથી કરવા? તો કે વેબ સંકુલની બુક આવે છે, આપણી એપ્લિકેશનની અંદર પણ મોક ટેસ્ટ આપેલી છે, પીવાયક્યુની આખી ટોપિક વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ આખી મોક ટેસ્ટ વિથ સોલ્યુશન આપેલ છે, ત્યાંથી કરી શકો, ગમે ત્યાંથી કરી શકો। પીવાયક્યુની પ્રેક્ટિસ ખાસ ઇનફ છે, દરેક ટોપિકના 200, 200, 300, 300 પીવાયક્યુ આપેલા છે એની અંદર, તો આ પ્રેક્ટિસ કરો। મેક્સિમમ પ્રેક્ટિસ કરો, એ પણ બુક બંધ કરીને, એટલે કે જવાબ જોયા વગર કે આ કેમ થાય, અને એમાં ચેલેન્જ આપો કે આના ટોપિકને મારે એટલા ક્વેશ્ચન સાચા પડવા જોઈએ, તો એ રોજનું ટાર્ગેટ બનાવી દો કે આજે સંખ્યા પદ્ધતિ કરીશું, એના બધા પ્રકારના દાખલા કરીશ, જેમ તમારી પાસે જે પણ બુક હોય, જે પણ સાવ નવા વાંચો કોર્સ હોય, કોઈ તો કોર્સ લીધેલો હોય તો એના જોઈ લો, સંખ્યા પદ્ધતિ આખી જોઈ લો, NWZ શું કહેવાય, એની અંદર 11ની ચાવી, 10ની ચાવી, 5ની ચાવી, 3ની ચાવી કઈ કઈ રીતના હોય, એની અંદર શું હોય છે,
એટલે બેઝિકથી પહેલાં ચાલુ કરજો. પાડા ગોખજો, 1 થી 20ના પાડા તો આવડવા જ જોઈએ. 1 થી 20ના વર્ગ, 1 થી 15ના ઘન, આ બધી વસ્તુ પહેલાં બેઝિક શીખી લેજો. એ તો જસ્ટ આવડતી હશે, તમે કોન્સ્ટેબલની એક્ઝામ આપેલી હશે તો. પણ પહેલાં હવેથી ટાર્ગેટ બનાવી લો કે ભાઈ રોજનું આજનો એક ટોપિક સિલેક્ટ કરી સંખ્યા પદ્ધતિ. તો સંખ્યા પદ્ધતિના કોઈ યુટ્યુબમાં વિડીયો હોય, કોઈ રીતના હોય, જોઈ લો. પછી 2-3 કલાક એની ખાસ પ્રેક્ટિસ જ કરીશ. શું કરીશ? કોઈ પણ મોક ટેસ્ટ ઉપાડીશ. પ્રેક્ટિસ ક્યાંથી કરવી જોઈએ? તો સીસીને આપણા મોક ટેસ્ટ આપેલી છે. સીસી મેન્ટરશિપ પ્રોગ્રામ કરીને છે. આ મેન્ટરશિપ પ્રોગ્રામની અંદર આપણે ટોપિક વાઇઝ ટેસ્ટ છે, સારી 60 પ્રશ્નો આપેલા છે. શેડ્યુલ આપેલ છે અહીંયા, અને એ શેડ્યુલ મુજબ આખી ટેસ્ટ છે. તો આની અંદર એવા પ્રશ્નો કાઢવામાં કોશિશ કરી છે કે બધા કવર થઈ જાય તમારા ટોપિક. જેણે પણ આ સિરિયસલી આને 20માંથી 18 આવતા હશે ને એને વાંધો નહીં હોય. ભલે સીસીએની તો પણ લસા ગુસાનો ટોપિક છે, તો એમાં એવા પ્રકારના પ્રશ્નો આવરી લીધા છે કે દરેક પ્રકારના દાખલા આવી જાય તમારી અંદર. તો આ રીતના તમે આમાંથી કરી શકો છો. એ ત્યાંથી ઓલમોસ્ટ, અને એની અંદર તમને વચ્ચે વચ્ચે રવિવારના એના સીસીના પીવાયક્યુ પણ તમને મળશે. મેથ્સના સીસીના ઉપરના ટોપિકના જો 50 પૂછાયેલા પ્રશ્નો, તો બધી ઓલમોસ્ટ પ્રેક્ટિસ થઈ જશે. કોઈ પણ તમે બુક લેશો તો આમાં એટલા રૂપીસ દઈએ છે, પણ પ્રેક્ટિસ અલગ વસ્તુ છે. બુકમાંથી કરવું અને એઝ અ ટેસ્ટ આપવી અલગ વસ્તુ છે. મોક ટેસ્ટ આપવી એમાં ટાઈમિંગ સાથે તમારા માર્ક દેખાડશે બીજા સાથે. તો મોક ટેસ્ટ ખાસ આપજો. મોક ટેસ્ટ ઘણા નથી આપતા. મોક ટેસ્ટ કેવો આપે છે? ઘરે પેપર મંગાવીને એવી રીતના આપી શકો, અથવા તો તમે ઓનલાઈન આ રીતના આપી શકો. પણ સીસી નક્કી નથી ઓનલાઈન આવે કે ઓફલાઈન, તો આપણે ઓનલાઈન નીટ એવું રાખી દેવાનું અને ટાઈમિંગ સેટ રાખવાનું. ટાઈમિંગ એની અંદર હોય જ છે, અને ખાસ જોવાનું, ભૂલો પકડવાની મોક ટેસ્ટમાંથી પણ. તો ટાર્ગેટ સેટ કરો પહેલાં તો. એક સીસીમાં આવે પ્રિલિમ ખાસ છે, તો પહેલાં 4 કલાકમાં 2 કલાક મેથ્સ ને 2 કલાક રિઝનિંગ કરીશ. અથવા તો એવું રાખવાનું કે આજે 4 કલાક મેથ્સ, આ અઠવાડિયું, આવતા અઠવાડિયું રોજની 4 કલાક રિઝનિંગ. તમારી રીતના કોઈ પણ રીતના સેટ કરો ટાર્ગેટ, અને એ રીતના પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ ક્યાંથી કરવી કહી દીધું છે. પીવાયક્યુ કરો, અથવા તો મોક ટેસ્ટ આપો. મેક્સિમમ જેટલી પ્રેક્ટિસ થાય એટલી કરો. બીજું આનો કોઈ તોડ નથી. જેણે પાસ કર્યું છે એને પૂછજો ભાઈ શું કર્યું, કંઈ નહીં. મેં મારા કન્સેપ્ટ લે પ્રેક્ટિસ કરશો એટલે નવા નવા દાખલા આવશે, એટલે ઓટોમેટિક તમને ખબર પડશે આવા દાખલામાં શું કરવું, આવા દાખલામાં શું ન કરવું. એક જ વસ્તુ છે. પછી રહી વાત જીએસની ભાઈ. પછી વાત કરીએ આપણે, જો પ્રિલિમની જ ખાલી વાત કરીએ આપણે, જેને ખાલી પ્રિલિમ્સ જ કરવી છે, હજી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવી શકે પ્રિલિમ, તો એના માટે ગુજરાતી અને ઇંગ્લિશ પણ અગત્યનું છે ભાઈ. અને બીજું છે જીએસ પણ અગત્યનું છે. પણ જીએસનું હમણાં આપણે પછી વાત કરીએ. તો ગુજરાતી અંગ્રેજીમાં શું કરવું જોઈએ? તો વ્યાકરણ વિહાર બુક આવે છે આપણી જે સીસી મેન્ટર્સ પ્રોગ્રામ છે, પ્રિલિમમાં બધું કવર થઈ જાય છે બધી વસ્તુ. વ્યાકરણ વિહાર બુકમાંથી રોજનું 15-20 મિનિટ કરવું. શું કરવું ભાઈ? તો શબ્દ ભંડોળ કરવું. આ તમને લાગશે, એમ લાગશે કે આ તો યાર તો એ તો શું કરવાનું છે, પણ એક સાથે કરશો તો નહીં થાય. શબ્દ સમૂહ એકારે ગોખી નાખશો નહીં થાય. રોજ 10-10 કરશો, એક પેજ કરશો. રોજનું 1 પેજ કરવાનું ટાર્ગેટ રાખવાનું. આજે શરૂઆત કરી, લિસ્ટ બનાવી. હું એવું રીતના કરતો કે આવી રીતના ચોટાડ દેતો કે ભાઈ આજે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. શબ્દ ભંડોળ, સંધિ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, પછી શબ્દ સમૂહ, સંધિ, રૂઢિપ્રયોગો, કહેવતો, જોડણી, આ બધી વસ્તુની એક લિસ્ટ બનાવી નાખવાનું. 7 દિવસ સોમથી શનિ 7 ટોપિકને રાખી દેવાના. રોજની 1 કે 2 પેજ કરવાના. જેવડો મોટો ટોપિક જોઈ લેવાનું કે ભાઈ આ શબ્દ સમૂહ છે તો એના આપણે 100 પેજ છે, તો એને 2-2 પેજ રોજના કરવાના. તો 50 દિવસની અંદર થઈ. એ રીતના કરવાનું, રોજનું કરવાનું. અને આજે કર્યું, આવતીકાલે જે કરો એની પહેલાં ગઈકાલે શબ્દ સમૂહ હતા તો એને એકવાર જોઈ લેવું, ગો થ્રુ કરી લેવું એકવાર. એકદમ ઇઝી છે. રોજની 15-20 મિનિટ બગડશે, પરંતુ તમને બહુ બેનિફિટ થશે આ કરવાનું. અંગ્રેજીમાં શું કરો? અંગ્રેજીમાં પણ રોજની અડધી કલાક આપવાની તમારે. આ બધી વસ્તુ રોજનું આપવાનું. અલગથી એના માટે ટાઈમ ના પચાવે. રોજની અડધી કલાકમાં શું કરવું? કોઈ પણ ટોપિક પર લેવાનું. આર્ટિકલ પકડો, કોઈ પણ બુક લઈ લેવાની ભાઈ. એના માટે યુવાની બુક આવે છે, અક્ષરની બુક આવે છે. આ બુકની અંદરથી એ ટોપિક સમજી લેવાનું. પછી એ ટોપિક આર્ટિકલ કર્યો છે આજે, અડધો જ થયો, તો આવતીકાલે અડધી કલાક જ કરવું કે આજે આર્ટિકલ આખો પતાવી દેવાનું. તો ભાઈ તમે અંગ્રેજી જ કરતા રહેશો. અડધી કલાક આવડો, જેટલું આવડે એટલું. આર્ટિકલ કર્યો, અડધી કલાક થઈ, ઓકે, અડધી કલાકનો ટાઈમ પૂરો થઈ ગયો. આવતીકાલે બીજી દિવસે અડધી કલાક પાછો આર્ટિકલ કર્યો. એ રીતનું તમારે સમજી લો કે 5 દિવસ આર્ટિકલ ચેપ્ટર જ ચાલે, કંઈ વાંધો નહીં. 6 દિવસે બીજો ટોપિક પકડો, એની પ્રેક્ટિસ કરો. આમ કરતે 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 અંગ્રેજી પૂરું કરવાનું છે. અને ગુજરાતી આને રોજનું સાઈડમાં ટાઈમ આપવાનો થોડો. ઇગ્નોર નથી કરવાનું, થોડો ટાઈમ આપવાનો છે. બીજી રોજની 15 મિનિટ કરવાનું છે કરંટ અફેર્સ. કરંટ અફેરને 2 રીતના કરી શકો. કાં વીકલી, જો આઈસમાંથી કરવાનું છે, વીકલી આઈસનું બોર દિનફ છે. આપણી અંદર રોજ વીકલી મેન્ટરશિપ પ્રોગ્રામમાં વીકલી ટેસ્ટ આવે જ છે. એ ટેસ્ટ તમે આપશો એટલે એની અંદરથી બેઠા ઘણા પ્રશ્નો પૂછાઈ ગયા હતા આપણે પીએસઆઈની અંદર જ, અને કોન્સ્ટેબલની અંદર પણ ઘણા પ્રશ્નો એમાંથી પૂછાણા છે. પણ હજી મેં એનાલિસિસ નથી કર્યું, કેમ કે હજી હું ટ્રુમાંથી આવ્યો જ છું. તો એ ખાસ યાદ રાખવાનું છે કે રોજની 15 મિનિટ, અથવા તો વીકલી સન્ડે કે કોઈ એક દિવસ ફાળવો કે આખા વીકનું આઈસનું કરંટ અફેર કરતું જવાનું. આગો નહીં થવા દેવાનું, મીન્સ કે ભેગું નહીં થવા દેવાનું કે ભાઈ હું મહિને કરીશ. તો પછી મહિના દિવસનું ભેગું એકારે થશે ને, તમારે પછી ઓલરેડી બીજા સબ્જેક્ટ હશે કરવાના, એટલે નહીં થાય. વીકલી એને પૂરું કરતા જાઓ ભાઈ. આજનું વીકનું પતી ગયું નહીં, રાત જાગીને પણ ગમે એમ વીકનું કરંટ અફેર પૂરો. એટલે જીએસમાં મોસ્ટ ઓફ 30 માર્ક્સનું જીએસ છે ને, 15 પ્લસ તો કરંટ અફેર જ આવશે નહીં, એવું વિચારો. બરાબર થઈ ગયું. આ પ્રિલિમની સ્ટ્રેટેજી થઈ.
સાહેબ પ્રિલિમમાં જીએસનું તમે કીધું નહીં, પ્રિલિમમાં હમણાં જીએસ ના કરો. પ્રિલિમ તમારું નબળું હોય તો હમણાં તમારે જીએસ કરવાની જરૂર નથી. પ્રિલિમ પ્લસ મેન્સ કરતા હોય ને ઓટોમેટિક જીએસ કવર થઈ જશે. આ વસ્તુ ધ્યાન રાખજો. જીએસમાં સૌથી વધારે શું ખાસ યાદ રાખવાનું? જીએસમાં મેક્સિમમ રિવિઝન, બીજું કંઈ જ નથી ભાઈ. જીએસમાં કોઈ કહેશે કે મેં આ સ્ટ્રેટેજી ફોલો કર્યા છે, કંઈ નહીં. એણે 10-15 વાર રિવિઝન કર્યું છે, એટલું જ વસ્તુ છે. તો એને ટાઈમ આપો. હવે તમે પ્રિલિમ પ્લસ મેન કરો, બધાને મેથ્સ રીઝનિંગ ઓકે છે, સાવ નબળું પણ નથી ને બહુ સારું પણ નથી. તો પ્રિલિમ પ્લસ મેન્સની તૈયારી કરવી જોઈએ. મેન્સમાં સાહેબ ગ્રુપ એની કરવી જોઈએ, ગ્રુપ બીની કરવી જોઈએ નહીં. હમણાં ગ્રુપ એ કે ગ્રુપ બી કંઈ ધ્યાન ના આપો. હમણાં કન્ટેન્ટ ઉપર ધ્યાન રાખો કે મારે કઈ રીતના આનું કન્ટેન્ટ કરવું. જેમ કે સિંધુ ખીણની સભ્યતા છે, સિંધુ ખીણની સંસ્કૃતિ છે, તો એનું કન્ટેન્ટ મારી પાસે હોવું જોઈએ ને, કે ભાઈ ધોળાવીરા નગર આવ્યું, એની રચના કેવી હતી, ત્યાં શું શું હતું, સ્ટ્રીટ લાઇટ હતી કે નહીં, ગટર રચના હતી. તો એ પહેલાં કન્ટેન્ટ ભેગું, પછી તમે આન્સર રાઇટિંગ કરશો ને, તો પહેલાં એનું કન્ટેન્ટ કરો. તો રોજની પ્રીની 4 કલાક આપો અને મેન્સની 4 કલાક આપો. મેન્સમાં શું કરો? કન્ટેન્ટ, કે જીએસનો કોઈ પણ એક સબ્જેક્ટ પકડી લો, ટોપિક પકડી લો, કે ભાઈ આ ટોપિક આજે સિંધુ ખીણની સંસ્કૃતિ પતાવવાનું છે, સિંધુ ખીણની સંસ્કૃતિ આજે પતાવવાની. એ રીતના શેડ્યુલ બનાવ્યું. શેડ્યુલ ન હોય તો આપણે એની માટે મેન્ટરશિપ પ્રોગ્રામ છે, જે છે આપણો પ્રિલિમ મેન્ટરશિપ પ્રોગ્રામ છે. એની અંદર મેન્સ સીસી ગ્રુપ બી રિલેટેડ બનાવ્યું છે. એની અંદર એક શેડ્યુલ આપેલ છે, રોજના એક ટોપિક આપેલ છે. એ રોજનો ટોપિક તમારે કરતો જવાનો. ટાર્ગેટ બેઝ તૈયારી કરશો ને તો બહુ બેનિફિટ થશે. મેં આ રીતના કરી. ટાર્ગેટ હશે તો સામે કે ભાઈ આજે સિંધુ ખીણની પતાવી જ છે, તો પતી જશે, બરાબર. અને કંઈ પણ કન્ફ્યુઝન હશે તો મારા મોબાઈલ નંબર નીચે આપેલ છે, વોટ્સએપ કરી દેશો તો હું તમને ફોન થ્રુ બધી માહિતી સમજાવી દઈશ કે કઈ રીતના મેન્ટરશિપ પ્રોગ્રામ છે, કઈ રીતના પ્રિલિમ પ્લસ મેન્સ બંને કરી શકાય. તો જેને પ્રિલિમ મેન્સ બંને સાથે કરવું છે એને કઈ રીતના કરવું જોઈએ? તો કે જીએસના ટોપિકને વાંચવાના. રોજની તમે એમ સમજી લો કે મેથ્સ તમારું કેટલું સ્ટ્રોંગ વીક છે એના પર આધાર રાખે. બહુ સારું છે તો રોજની 2 કલાક મેથ્સ રીઝનિંગની પ્રેક્ટિસ કરો. મેથ્સ રીઝનિંગથી સમજી ગયા છે તમે કઈ રીતના કરો, કાં 2 કલાક મેથ્સ કરો, કાં રીઝનિંગ કરો, કોઈ પણ રીતના ટૂંકમાં જીએસ સિવાયનું ધ્યાન આપવું. બાકી રોજની 1 કલાક તો આપણે ગુજરાતી ઇંગ્લિશનું તો આપીએ જ છે, એટલે 3 કલાક ગઈ. બીજી 5 કે 6 કલાક વધી છે તો એમાં જીએસ કરો. જીએસમાં સિંધુ ખીણની સભ્યતા ટોપિક કર્યો, એની આપણી ટેસ્ટ છે તો એ ટેસ્ટ આપી દો, અથવા ગમે ત્યાંથી ટેસ્ટ આપી દો, એટલે તમારે ટોપિક થઈ જાય કવર. સાથે સાથે ગ્રુપ બીની તૈયારી તો થઈ જ જાય. પછી તમારે મેન્સની તૈયારી કરવી હશે તો જીએસમાં ઓલરેડી તમારી પાસે કન્ટેન્ટ હશે, પછી તો એ તો પ્રિલિમ પછી પણ તમે આન્સર રાઇટિંગ તો કરી શકશો. પછી એટલું જ કરવાનું રહેશે. અત્યારથી આન્સર રાઇટિંગ કરશો તો પ્રિલિમ નહીં નીકળે. એટલે અત્યારે માત્ર ને માત્ર ફોકસ કરો કન્ટેન્ટ ઉપર, જીએસમાં. અને આપણે જે અહીંયા અંગ્રેજી ગુજરાતીની વાત કરી છે, આપણે જે પ્રિલિમમાં છે એ મેન્સમાં પણ છે જ. મેન્સમાં પણ 20-20 માર્ક્સનું છે, તો એ તમને ત્યાં કામ લાગશે. સમજી ગયા? તો આ રીતના તમારે કરવું જોઈએ કે રોજનું હું હોય તો આ રીતના કરું કે રોજની 2-3 કલાક છે એ મેથ્સ રીઝનિંગ આપો, બીજી કલાક છે એમાં જીએસનું કન્ટેન્ટ વાંચો, બરાબર. ટોપિક પાડી દો એના બધા, કે ભાઈ આ ઇતિહાસ વાંચવાનું છે, ઇતિહાસમાં કેટલા ટોપિક બનશે, હું રોજનું કેટલું વાંચી શકું, એ પ્રમાણે ટોપિક પાડી દો, એ મુજબ વાંચવા માંડો. ન ખબર પડતી હોય તો આપણા જે ચેનલની અંદર છે એ શેડ્યુલ આપેલ છે એપ્લિકેશનની અંદર, એ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એપ્લિકેશનની, ત્યાંથી ડાઉનલોડ કરી અને એ તમે શેડ્યુલ જોઈ શકો, એ મુજબનું તમે તૈયારી કરી શકો. તો એ રીતના તમારે આખું થઈ જશે. ક્યાંથી શું કરવું એ બુક લિસ્ટ ઓલરેડી આપી દીધું છે. મોસ્ટ ઓફ પબ્લિકને વાંધો એવો હોય છે કે ભાઈ કઈ રીતના કરવું, બાકી બધું ખબર છે શું કરવું ને ક્યાંથી કરવું, કઈ રીતના કરવું એ પ્રોબ્લેમ હોય છે. તો એક ખાસ તમે કહું છું કે એક તમારે શેડ્યુલ બનાવી દેવું જોઈએ, બાકી ભેગું નહીં. તમે આંધળી તૈયારી કરશો કે ભાઈ ઇતિહાસ સબ્જેક્ટની બુક આવી છે ચાલો વાંચ નાખું, અહીંયાથી આ વિડીયો છે જોઈ નાખું, આમ નહીં. એક પ્રોપર કે ભાઈ હા ઇતિહાસમાં આ ટોપિક છે, આટલા ટોપિક લખી નાખ્યા, એની સામે ગોળ કુંડાળું કરી દો, રાઈટ ક્લિક કરી દો, આ ટોપિક પતી ગયો છે, આ ટોપિક બાકી છે, આ ટોપિક પતી ગયો. તમને આઈડિયા આવશે કે તમારે શું બાકી છે, શું કરી લીધું. મેથ્સમાં પણ બનાવ્યો કે સંખ્યા પદ્ધતિ, તો કે થઈ ગયું, ચલો આની અંદર આટલા માર્ક આવે છે, સાઈડમાં માર્ક એ લોકો ટેસ્ટના કે આટલામાંથી આટલા આવ્યા, તો આ થોડુંક વીક છે, આ થોડુંક સ્ટ્રોંગ છે, નફોકોટ સારું છે, સમયાંતર થોડુંક નબળું છે. આ તો એ રીતના તમે જોયું. એટલે તમને તમારા 2 પેજ રાખો, એક મેથ્સ રીઝનિંગવાળું અને એક જીએસવાળું. તમારા નબળા ટોપિક, સારા ટોપિક ત્યાંથી જ ખબર પડી જશે. એટલે એના પર જ પછી ધ્યાન આપવાનું છે. તમે એકને એક વાગોળા કરશો પછી વાંચવાની નહીં મજા આવે. ઘણીવાર તમે બંધારણ સારું હશે તો ભાઈ બંધારણમાં માર્ક કપાણા હશે તો તમને એમ થશે કે નથી કરવું યાર, હમણાં તો કર્યું, આવડે જ છે, એવું થશે. ખાસ એના પીવાયક્યુ કરતા રહો. તો આ રીતના તમે આગળની તૈયારી કરી શકો છો. બાકી કંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરી દેજો. ટેલિગ્રામ હમણાં બંધ છે આપણું, અને આવતીકાલથી 1-2 દિવસમાં ટેલિગ્રામ ચાલુ થઈ જશે, બરાબર. તો આપણી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો, એની અંદર બધી અપડેટ્સ આવતી રહેશે. જય હિન્દ, જય ભારત.